નમસ્કાર. પરમાત્માએ બનાવેલી પ્રકૃતિની ગોદમાં આપણા સૌ જીવોની જિંદગી સમાયેલી છે. તો મિત્રો, આપણે દરરોજ રાત્રે પ્રકૃતિ પથારી પાથરે છે, એમાં માણસ સહિત દરેક જીવો એમાં ઊંઘે છે. પરંતુ જ્યારે સવાર થાય ત્યારે આ દુનિયામાં બધાની આંખો ખુલતી નથી. જો એ જોવું હોય તો જેમને વહેલી સવારે જાગવાની આદત હોય તો ખબર પડે કે સૂર્ય ઉગે ત્યારે સૂર્યના કિરણો વૃક્ષની ડાળીઓ, પાંદડા, એના પર બેઠેલા પક્ષીઓ, ઠંડો પવન, નદીઓના નીર, એવા તમામ પ્રકૃતિના અંશ બોલે છે. અને એ અવાજ સાંભળવા માટે જ્યારે આપણને જે રચનાર, સર્જન કરનાર ભગવાન આંખો હસતા મુખે ખોલાવે ત્યારે સૌથી પહેલાં એમનો આભાર માનીએ. થેન્ક યુ ગોડ. નહીં તો આજે સ્વસ્થ માણસ હોય, બીમાર હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ગરીબ હોય કે અમીર હોય, આ દુનિયામાં રાત્રે જ્યારે નીંદરમાં બંને આંખો જાય છે, પણ સવારે બધાની આંખો ખુલતી નથી. અને એ આંખો જ્યારે આયુષ્ય છે ત્યાં સુધી ભગવાને આપ્યું છે, ત્યાં સુધી હંમેશા હસતા મુખે ખુલે. એના માટે પરમાત્મા આપણને એવા માર્ગે ચાલવાની શક્તિ અને બુદ્ધિ આપે, પ્રેરણા આપે, એવી પ્રાર્થના સાથે ભગુ પટેલના આપ સૌને જય માતાજી. આપણી અંદર રામ અને રાવણ બંને આજે પણ આપણે જોયા નથી, પણ જીવિત છે. હવે કયો પક્ષ લેવો તે આપણે નક્કી કરવાનું. ભગવાન તો બધી છૂટ આપણને આપેલી છે. રાવણના માર્ગે ચાલવું કે રામના માર્ગે. બરાબર ને? ચાલો ફરી પાછા મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.